સુરેન્દ્રનગર શહેરમાં પહેલા વરસાદે જ મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। જી હા, સુરેન્દ્રનગરમાં નીચાણવાળી અનેક સોસાયટી કે જ્યાં પાણી ભરાઈ ગયા। શિયાળી પોળ, કોળીપરા સહિતના વિસ્તારમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। કેટલાક વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસી જતા ઘરવખરી પણ પલળી છે। પહેલા વરસાદમાં જ અંડરબ્રિજમાં પાણી ભરાયું। અંડરબ્રિજમાં 50થી વધુ વાહનો ખોટવાયા। કમિશનર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળ પર દોડી આવ્યા અને તાત્કાલિક અંડરબ્રિજને બંધ કરાયો હતો। ચુડા તાલુકાના વેળાવદર ગામે કોઝવે ડૂબતા ગામ સંપર્ક વિહોણું બન્યું। પુલને પાર આવેલી શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ફસાયા હતા। તો સુરેન્દ્રનગરમાં ધોધમાર વરસાદને કારણે અનેક જિલ્લાઓમાં પાણી ભરાઈ ગયા છે। શિયાળી પોળ, કોળીપરા સહિતના વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા છે। કેટલાક ઘરોમાં પાણી ઘૂસી જતા લોકોની ઘરવખરી પલળી છે। રામનગર, રતનપર, ખાણ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાયા છે। સુરેન્દ્રનગર મનપાની પ્રી-મોન્સૂન કામગીરી સામે પણ સવાલ ઉઠી રહ્યા છે। સ્થાનિકોનો આરોપ છે કે વારંવાર અધિકારીઓને રજૂઆત કર્યા છતાં પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા નથી થતી। તો સુરેન્દ્રનગરમાં પ્રથમ વરસાદે જ મનપાની પ્રી-મોન્સૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે। શહેરના નીચાણવાળા વિસ્તારની સોસાયટીઓમાં પાણી ભરાવા લાગ્યા છે। પ્રથમ વરસાદે જ રસ્તાઓ પાણી થઈ ગયા છે। રસ્તા પર ભરાયેલા પાણી ઘર સુધી પહોંચતા લોકો મુશ્કેલીમાં મુકાયા। સ્થાનિકોએ તંત્રની કામગીરી સામે રોષ વ્યક્ત કરી પ્રી-મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર થઈ હોવાના આક્ષેપ કર્યા। તો સુરેન્દ્રનગરમાં સોસાયટી ઉપરાંત અંડરપાસમાં પણ પાણી ભરાયા છે। સામાન્ય વરસાદમાં જ પાણી ભરાતા વાહન ચાલકોએ હાલાકી ભોગવવી પડી। પાણી ભરાયેલા અંડરપાસમાંથી પસાર થવા જતા 50થી વધુ વાહનો બંધ પડ્યા, જેના કારણે બાદમાં અંડરપાસને બંધ કરવાની ફરજ પડી। કમિશનર સહિત અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા। મહત્વનું છે કે સુરેન્દ્રનગર મનપાએ પ્રી-મોન્સૂન કામગીરી માટે 10 કરોડનું બજેટ નક્કી કર્યું છે। તેથી હવે સવાલ એ છે કે બજેટના રૂપિયા વાપર્યા ક્યાં? તો ભારે વરસાદને કારણે ચુડા તાલુકાના વેળાવદર ગામ સંપર્ક વિહોણું બન્યું। વેળાવદર ગામ પાસે ધસમસતા પાણી વહેતા થતા કોઝવે ડૂબ્યો। કોઝવેની બીજી તરફ આવેલી શાળામાં વિદ્યાર્થીઓ અને વાલીઓ ફસાયા। પાણીના તેજ પ્રવાહને કારણે વાહન વ્યવહાર પણ બંધ થયો। ગ્રામજનોએ રોષ ઠાલવતા કહ્યું કે 30 વર્ષથી સમસ્યાનો ઉકેલ નથી આવ્યો।